રાજકોટ પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ હવે એક્શન મોડમાં છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડા સામે કાર્યવાહી કરવા માટે આદેશ છે। અલગ અલગ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અહીંના કુબલિયાપરા, આ ઉપરાંત જંગલેશ્વર, પોપટપરા સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી। વહેલી સવારથી જ પોલીસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। દારૂના અડ્ડાઓ પરનું આ ચેકિંગ છે અને અચાનક જ આ કુબલિયાપરા, જંગલેશ્વર સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે અને અલગ અલગ વિસ્તારોની અંદર આ સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરાઈ છે, જ્યાં રાજકોટ પોલીસ કમિશનરે આ આદેશ કર્યો અને ત્યારબાદ પોલીસ હવે એક્શન મોડમાં જણાઈ રહી છે। દારૂના અડ્ડાને લઈને આ તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સૌપ્રથમ આ વસ્તુની સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે। અલગ અલગ વિસ્તાર જેમ કે કુબલિયાપરા, જંગલેશ્વર વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર દારૂના અડ્ડા ધમધમે છે કે કેમ તેને લઈને આ તપાસ વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત, આખરે આદેશ થયા બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી છે। કયા કયા વિસ્તારોની અંદર અત્યારે સર્ચ ચાલી રહ્યું છે? જય સાહેબ, વહેલી સવારથી રાજકોટ પોલીસ કમિશનર જે બ્રિજેશ ઝા છે તેમના આદેશથી અલગ અલગ જે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા આ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। દેશી દારૂના અડ્ડાઓને લઈને આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટના કુબલિયાપરા વિસ્તાર, જંગલેશ્વર વિસ્તાર, પોપટપરા વિસ્તાર, રૂખડિયા વિસ્તાર, રૈયાધાર વિસ્તાર અને આજી નદીના પટ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં દારૂના અડ્ડાઓ આવેલા છે, દેશી દારૂની ભઠ્ઠીઓ આવેલ છે, ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે કુખ્યાત આરોપીઓ છે તેની અટકાયત સહિતના પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં 2 દિવસમાં દારૂબંધીના લીરે લીરા ઉઠતી ઘટનાઓ છે તે સામે આવી હતી અને કેટલાક દારૂડિયાઓ છે તે બેફામ બન્યા હતા, જેને લઈને આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને પોલીસ દ્વારા આ કાર્યવાહીના અંતે કેટલા પ્રમાણમાં આ દારૂનો જથ્થો પકડ્યો તે અંગેની વિગતો છે તે જાહેર કરવામાં આવશે। જી જયેશ। આભાર મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે કાર્યવાહી દરમિયાન શું હાથ લાગે છે તે જોવું